सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। मंच पर उपस्थित आदरणीय डॉक्टर पंड्या साहेब, आदरणीय डॉक्टर काचर साहेब, मंच पर उपस्थित अन्य બધા જ મહાનુભાવો, અહીંયા સામે ઉપસ્થિત બધા જ મહાનુભાવો, અતિથિશ્રીઓ, ગામના આગેવાનો, સરપંચ શ્રી, કાચર સાહેબના પરિવારજનો, યુવા મિત્રો, નાના બાળકો, દેવી દેવતા સ્વરૂપ ચૂપચાપ બેઠા છે ત્યારના બધા જ ગ્રામજનો, ખૂબ જ આનંદની વાત છે કે આજે અહીંયા સણોસરા ગામમાં મોડેલ સ્કૂલમાં, એનું નામ જ મોડેલ સ્કૂલ, મોડેલ સ્કૂલ એટલે જે આદર્શ સ્કૂલ હોય એનું નામ અંગ્રેજીમાં મોડેલ, એ આદર્શ કે જેને જોઈને બાકી બધી સ્કૂલો સારી થાય એવી મોડેલ સ્કૂલમાં સણોસરા નામના ગામમાં બે મહાન પુસ્તકોનું વિમોચન થાય એ બહુ મોટી ઐતિહાસિક ઘટના છે, એમાં કોઈ સંદેહ નથી। એક મહાન ઇતિહાસકારને લખેલા બે પુસ્તકો આવા નાનકડા ગામમાં સણોસરામાં થાય, મોટા ઇતિહાસકાર, મોટા ડોક્ટર, મોટા પુસ્તકો નાના ગામમાં વિમોચન થાય છે, પણ મોડેલ સ્કૂલમાં વિમોચન થાય છે ને આપ સૌ એના સહભાગી છો, આપ સૌ પણ અભિનંદનને પાત્ર છો। સૌ પ્રથમ તો ડોક્ટર ખાચર સાહેબને, પ્રદ્યુમ્નભાઈને બહુ બહુ અભિનંદન કે બહુ સુંદર પુસ્તકો, એક પુસ્તકનું તો બીજો પ્રકાશન થાય છે, એનો મતલબ છે કે એટલું પોપ્યુલર થયું છે કે બીજી આવૃત્તિ પ્રારંભ કરવી પડે છે, બહાર પાડવી પડે છે, તો એ તો પોતાનામાં જ એક માપદંડ છે કે એટલી સરસ એ પુસ્તક લખાઈ છે કે એની બીજી આવૃત્તિ બહાર પાડવી પડે છે। અને ગિરનારનો ઇતિહાસ અને ઇતિહાસની અટારી બંને પુસ્તક જોઈને જ ખબર પડે છે કે કેટલું બધું આમાં એમની મહેનત હશે, પરિશ્રમ હશે અને સંશોધન હશે। આવા સુંદર પુસ્તકો ઇતિહાસ જગતને, કારણ કે ઇતિહાસને આપણે ભૂલી રહ્યા છીએ, એ બહુ દુર્ભાગ્યની વાત છે। ઇતિહાસને આપણે સન્માન નથી આપી રહ્યા, વિદેશમાં ઇતિહાસને બહુ સન્માન આપે છે, આપણે ભારત વર્ષમાં ઇતિહાસને આપણે સન્માન નથી આપતા। પણ ઇતિહાસની એ જે એનું જે મહત્વ છે એ આપણે સમજવું જોઈએ, કારણ કે સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે આપણે અવશ્ય ભવિષ્ય વર્તમાનમાં રહેવાનું છે અને વર્તમાનની સારામાં સારી વસ્તુ લઈને ભવિષ્યને સોનેરી કરવાનું છે, પણ ભૂતકાળના ઇતિહાસને ભૂલાવીને નહીં। ભૂતકાળ જે ભારતનો એક ભવ્ય ભૂતકાળ હતો, ભારતીય સંસ્કૃતિ જ્યારે વિશ્વગુરુ હતો ભારત, એને યાદ રાખીને એના બધા જે પાઠો, બોધપાઠો લઈને હજી આપણે આગળ વધવાનું છે। એટલે સ્વામી વિવેકાનંદે હાકલ કરી હતી, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો। ભૂતકાળનું આપણે યાદ રાખીએ, ઇતિહાસ આપણો જે ભવ્ય સ્વર્ણિમ ઇતિહાસ કે જેમાં ભારતને સોનેરી ચિડિયા કહેવામાં આવતું હતું, એવા ઇતિહાસને યાદ રાખી, એના બોધપાઠને યાદ રાખી, વર્તમાનની સમસ્યાઓ સાથે ઝઝૂમી અને સોનેરી ભારત અને વિશ્વગુરુ ભારત તરફ આપણે પ્રયાણ કરવાનું છે। એ સ્વામી વિવેકાનંદનું સપનું 1897માં એમણે વિદેશથી પાછા ફરીને કહ્યું હતું કે હજી થવાનું બાકી છે, ત્યારે ઇતિહાસને પણ આપણે જે સન્માન દેવાનું છે, એનું મહત્વ દેવાનું છે। એમાં આ ઇતિહાસના આપણા પ્રાધ્યાપક આવા સંદર્ભે પુસ્તકો બહાર પાડે છે, એ ઐતિહાસિક ઘટના છે। આ ગામ માટે ઐતિહાસિક ઘટના છે, ગુજરાત માટે પણ ઐતિહાસિક ઘટના છે, અને એ માટે જેટલા લોકો આમાંથી સંકળાયેલા છે, પછી આપણા પબ્લિશર હોય કે જેમણે એમને મદદ કરી, કે એમના પરિવારજનો હોય જેમને આ માટેની ફેસિલિટી પૂરી પાડી, એમને સમય આપ્યો, એ બધા જ અભિનંદનને પાત્ર છે। અહીંયા જે પુસ્તક છે ગિરનારનો ઇતિહાસ, બહુ સુંદર પુસ્તક, એના વિશે મારે બે ત્રણ વાતો કહેવી છે। એમાં મને વધારે ઇન્ટરેસ્ટ એટલા માટે છે કારણ કે
ખાચર સાહેબની પહેલા તો વાત કરું. ખાચર સાહેબ સાથે હું કેવી રીતે સંપર્કમાં આવ્યો. મારું પોસ્ટિંગ અમારે જેમ આપણે હમણાં સાંભળ્યું, સ્વામી વિવેકાનંદ વિદેશથી પાછા ફર્યા 1897માં, અને એમણે 1897માં આથી 127 વર્ષો પહેલા રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. એ રામકૃષ્ણ મઠ રામકૃષ્ણ મિશનના 265 સેન્ટર દેશ વિદેશમાં છે. 65 વિદેશમાં છે, 200 ભારતમાં છે, જેમાંથી 7 ગુજરાતમાં છે. જેમાં સૌથી જૂનામાં જૂનું સેન્ટર છે રાજકોટ. 1927માં પ્રારંભ થયો હતો, 1927માં. હવે અમે શતાબ્દી ઉજવવાની તૈયારી કરી રહ્યા છીએ 2 વર્ષ પછી. અને એના પછી 1994માં લીંબડી થયું, 1997માં પોરબંદર થયું, 2005માં વડોદરા થયું, 2018માં અમદાવાદ થયું, 2022માં ભુજ થયું, અને આ વર્ષે આદિપુર થયું. આવી 7 સેન્ટર છે. પણ 1994 સુધી આખા ગુજરાતમાં એક જ સેન્ટર હતું રામકૃષ્ણ મઠ મિશનનું, જેના દ્વારા વિવિધ સેવા કાર્યો સમસ્ત ગુજરાતમાં થતા હતા. એ છે રાજકોટ. તો એ અમારું જે છે બધાનું ટ્રાન્સફર થાય. અમે જે સંન્યાસીઓ છે એ સંન્યાસીઓ 9 વર્ષ પછી અમને સંન્યાસ દીક્ષા મળે, અને એના પહેલા પણ અને પછી પણ ગમે ત્યાં અમને ગમે તે કામ આપે કરવાનું હોય. 4 યોગોનો સમન્વય કરવાનો હોય, રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ. આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય ચ, એ સંદેશો સ્વામી વિવેકાનંદ આપેલો છે. એનું પાલન કરવાનું છે. કે જીવનનો ઉદ્દેશ છે પરમાત્માના દર્શન. પણ કેવી રીતે? માત્ર ગુફામાં બેસીને નહીં, જંગલમાં જઈને નહીં, કે આશ્રમમાં જઈને નહીં, સમાજમાં રહીને સમાજની સેવા કરતા કરતા આત્મનો મોક્ષાર્થ કરવાનું છે. જગત હિતાય ચ એમાં જોડી દીધું. અને એમને હાકલ કરી પોતાના ગુરુ ભાઈ. અત્યાર સુધી તમે મંત્રો સાંભળ્યા હતા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. હું તમને વધારાના મંત્રો આપું છું જે આજના યુગ માટે વધારે મહત્વના છે. એ કયા મંત્રો છે? દરિદ્ર દેવો ભવ, રોગી દેવો ભવ, રોગી નારાયણની સેવા કરો, દરિદ્ર નારાયણની સેવા કરો. એટલે રામકૃષ્ણ મઠ મિશનમાં અમારે 14 ઇન્ડોર હોસ્પિટલ છે, 90 આઉટડોર ડિસ્પેન્સરી છે, 60 મોબાઈલ ડિસ્પેન્સરી, જેના દ્વારા 1 કરોડ દરિદ્ર નારાયણની સેવા પ્રત્યેક વર્ષે રામકૃષ્ણ મિશન દ્વારા કરે છે. વિભિન્ન એમાં ટ્રાઇબલ બેલ્ટનું પણ આવી ગયું, અને બીજા આખા દેશ વિદેશમાં જે સેવા થાય છે બધી આવી ગઈ. એના સિવાય 2000 શૈક્ષણિક સંસ્થાઓ છે, જેમાં 2 લાખ વિદ્યાર્થીઓને મેન મેકિંગ એજ્યુકેશન, કેરેક્ટર બિલ્ડિંગ એજ્યુકેશન આપવામાં આવે છે. 100 થી વધારે સ્ટુડન્ટ્સ હોમ છે. અને રૂરલ અને ટ્રાઇબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, ગામડાઓના વિકાસ માટે અને આદિવાસી ક્ષેત્રમાં વિકાસ માટેના મોટા મોટા પ્રોજેક્ટ્સ છે. આ બધું મળીને વર્ષે 1200 કરોડ રૂપિયાનો ખર્ચો અમે કરીએ છીએ, અને આ બધી સેવા માટે. અને સાહેબ, પૈસા ક્યાંથી આવે છે? અમારું કામ જ છે ભીખ માંગવાનું, ભિક્ષા માંગવાનું. સંન્યાસી થયા છે ભીખ માંગવાનું. ફક્ત પોતાના માટે ભીખ નથી માંગતા, ગરીબો માટે ભીખ માંગીએ છીએ, અને ભીખ અમને મળે છે. એમાંથી મોટા ભાગના પૈસા બધા જનતા જે આપે છે ડોનેશન, એમાંથી અમે આ બધી સેવા પ્રવૃત્તિ કરી છે. 1200 કરોડ રૂપિયાનું જે સેવા કાર્ય પાછળ થયું છે, એમાં તન મન ધનથી જે બધા સેવા આપી છે એ બધા રહેતા છે. તો આવું જ એક સેન્ટર રાજકોટમાં છે ને એક લીંબડીમાં છે. બંને સેન્ટરમાં પધારો એવી વિનંતી છે. બંનેનો અલગ અલગ ઇતિહાસ છે. રામકૃષ્ણ આશ્રમ રાજકોટ જૂનામાં જૂનું સેન્ટર છે. ત્યાં મોબાઈલ આપણે મેડિકલ યુનિટ છે, જેમાં સેરેબ્રલ પાલ્સી છે, આંખની હોસ્પિટલ છે, 25 થી 30 ઓપરેશન દરરોજ થાય છે. લગભગ 1000 દર્દી નારાયણની રોજ સેવા થાય છે. મોટી લાઇબ્રેરી છે, 35,000 ગ્રંથો છે, પબ્લિકેશન ડિપાર્ટમેન્ટ છે. એવા અને વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન કલ્ચર, શૈક્ષણિક સંસ્થાઓ માટે, વિદ્યાર્થીઓ માટે પર્સનાલિટી ડેવલપમેન્ટના વર્કશોપ, પેરેન્ટ્સ માટેના વર્કશોપ, એ માતા પિતાઓ માટે, વાલીઓ માટે, શિક્ષકો માટેની સેમિનાર, આ બધું ત્યાં થતું હોય છે. આવા ઘણા બધા કાર્યક્રમો થાય છે. લીંબડીનો ઇતિહાસ એવો છે કે લીંબડીમાં જે રાજમહેલ છે, એ રાજમહેલમાં સ્વામી વિવેકાનંદ પોતે રહ્યા હતા, અને પછી એમના વંશજોએ આ રાજમહેલ જે ટાવર બંગલો તરીકે ઓળખાય છે, રામકૃષ્ણ સોંપી દીધો 1994માં ત્યાં સ્મૃતિ મંદિર બનાવવા માટે. એ લોકોએ આપ્યો તો 1971માં, અને પછી જે પ્રાઇવેટ સેક્ટર તેમણે 1994માં આપ્યો. ત્યાં લીંબડીમાં એ જોવા જેવો છે. તો આવી રીતે આ બધા સેક્ટરમાંથી કમસે કમ લીંબડી, રાજકોટ ત્યાં મુલાકાત લઈ શકો છો. દર મહિને ત્યાંથી રામકૃષ્ણ ગુજરાતી માસિક બહાર પડે છે.
એ ગુજરાતી માસિકની એક કોપી હું આપના માટે લાવ્યો છું. સાથે સાથે શક્તિદાયી વિચાર સ્વામી વિવેકાનંદની ગ્રંથમાળા 9 ભાગોમાં છે. એમાંથી અત્યંત ઓજસ્વી, તેજસ્વી અને જોશીલા જે પ્રવચનો જેમાંથી જે તૂટેલા વાક્યો છે, એક વાક્ય વાંચો એટલે એ શક્તિનું ઇન્જેક્શન લાગી જાય. એટમ બોમ્બ હોય, નાનકડું એટમ બોમ્બ જેવું પુસ્તક છે શક્તિદાયી વિચાર. એ પુસ્તક પણ આપણા બધા માટે લાવ્યો છું. અને એક હજી પુસ્તક લાવ્યો છું, એ છે ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ. ડોક્ટર પ્રદુમભાઈ ખાચર સાથે મળવાનું એટલા માટે થયું કે છેલ્લા હું જ્યારે 1989માં મારું ટ્રાન્સફર થયું વેરુમઠ હેડક્વાર્ટરથી રાજકોટ, ત્યારે મેં કહ્યું, જ્યારે મેં જાણ્યું કે ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ આટલો બધો વખત રહ્યા હતા. અમેરિકા જતા પહેલા સ્વામી વિવેકાનંદે સમસ્ત ભારતનું પરિભ્રમણ કર્યું. એમાં સૌથી વધારે સમય મને ગુજરાતમાં ગાળ્યો. ગુજરાતનું ગૌરવ છે. તો હું જાણવા માંગતો હતો શા માટે ગુજરાતમાં સ્વામીજીને આટલું બધું રહ્યા અને શું કર્યું. એની શોધખોળ શરૂ કરી. એ શોધખોળ હજી ચાલુ છે. એ 35 વર્ષથી ચાલે છે. એમાંથી એક પુસ્તક બહાર પડ્યું છે ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ. અને એ શોધખોળ માટે હું પ્રદુભાઈ ખાચરને મળું છું, વારંવાર મળું છું, એમની સહાયતા માંગુ છું. કારણ કે ઘણું બધું હજી એમાં ઉમેરવાનું છે. ઘણું બધું હજી આપણને સમજ હજી મળી નથી રહ્યું. એ મળી માહિતી મેળવવાની બાકી છે. બહુ કઠિન કામ છે. પણ એમાં પણ જેટલા બધા આપણે મળ્યા છે બધું આપણે પુસ્તક વાંચશો તો ખબર પડશે. આજે 35 વર્ષની અંદર કેટલું બધું ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ, એ સ્વામી વિવેકાનંદનું સૌથી મોટા મહાનમાં મહાન એમનો અધ્યાય છે. વિચાર કરો, આ ગિરનારનો ઇતિહાસ આમાં લખેલું છે. શા માટે અમને એમાં રસ છે? ગિરનારમાં સ્વામી વિવેકાનંદે પોતે તપસ્યા કરી છે. એક અઠવાડિયું આ ગિરનાર જે હિમાલય કરતા વધારે એન્શિયન્ટ છે, ત્યાં સ્વામીજી તપસ્યા કરી. અને શા માટે કરી? કારણ કે રામકૃષ્ણ દેવ એમના ગુરુ હતા. એવો જ ગુરુ તુલ્ય બીજા હતા પવારી બાબા. એ પવારી બાબાએ પણ અહીંયા ગિરનારમાં તપસ્યા કરી છે. લાંબો સમય સુધી તપસ્યા કરી છે. એટલા માટે ગિરનાર અમારા માટે મહાન સ્થળ છે. અને એ પવારી બાબાની વાત તો તમે સાંભળો. સ્વામી વિવેકાનંદ એના પર નાનકડું પુસ્તક પણ લખ્યું છે. પવારી બાબા પાસે સ્વામી વિવેકાનંદ ગયા હતા. એ યોગ વિદ્યા બહુ સરસ જાણતા હતા. અને એ યોગ વિદ્યા પવારી બાબાએ અહીંયા ગિરનારમાં એમણે શીખેલી હતી. અને પવારી બાબા, એનું નામ જ પવહારી બાબા, પવનહારી. હિન્દીમાં પવનહારી પવહારી બાબા કહેતા હતા. ગાઝીપુર, વારાણસીથી 2 કલાકનો રસ્તો છે. તમે જવું હોય તો ત્યાં જઈ શકો. ગાઝીપુરમાં હજી પણ એમની એ જે ગુફામાં રહેતા હતા એ છે. દિવસોના દિવસો, મહિનાઓના મહિના સુધી કોઈ ખોરાક નહોતા લેતા. માત્ર પવનના આહાર પર રહેતા. એટલે એનું નામ પડ્યું પવહારી બાબા. કેટલા વખત તો વર્ષો સુધી એમણે કાંઈ ભોજન ગ્રહણ ન કર્યું. એ જ્યારે પહાડમાં જ્યારે આવે, ગુફામાંથી સાત પાડે, ગુફાની બહાર એ લોકો જપલ મૂકી દેતા. કોઈને ચહેરો નહીં, જે કોઈ હોય પડદાની આડમાં જેવી વાતો કરતા. અત્યંત ઉચ્ચ કોટીના. અને કેટલા ઉચ્ચ કોટીના, બધાને નારાયણ નારાયણ કહીને કહેતા અને બધાને પ્રણામ કરતા. એક વાર એવું થયું, એક ચોર ત્યાં આવ્યો. હવે ત્યાં પવારી બાબાને ત્યાં આશ્રમ હતો અને એ તો પોતે કેવો નીચે ગુફામાં રહેતા હતા. આશ્રમમાં બીજું શું હોય? પવારી બાબાને એક જ શોખ હતો, વર્ષમાં એક વાર એ આખા ગામને જમાડતા. આખા ગામને જમાડતા. અને કોણ જાણે ક્યાંથી ગંગા નદી બાજુમાં હતી, ત્યાંથી બધું અનાજ આવતું, કોણ મોકલાવતું એ ખબર નથી. અને એના વાસણ રહેતા હતા. એ આશ્રમમાં વાસણ સિવાય બીજું કઈ હતું. એટલે ચોરે જેવી રાતના વાસણ નથી, એટલે વાસણનો મોટો એટલે બંડલ બનાવ્યું. ઘાસની બનાવી અને આખું મોટું બંડલ બનાવ્યું. ત્યાં સુધીમાં તો પવારી બાબા જાગી ગયા. એટલે ઉપર આવ્યા. પવારી બાબાને જો એટલો ભાગી ગયો, ડરીને એટલો ભાગ્યો, ચોર ભાગ્યો. હવે એની પાછળ આ પવારી બાબા ભાગ્યા. પેલી ઘાસડી હતી, પોટલું હતું, વાસણનું પોટલું લઈને પાછળ ભાગ્યા. હવે પવારી બાબા તો યોગી પુરુષ, ચોર કેટલું દોડી શકે? થોડી વાર દોડીને પવારી બાબાને પકડી લીધો. અને શું કહ્યું પવારી બાબાએ? નારાયણ, આપ અમારી કુટીરમાં પધાર્યા અને આ બધા વાસણો આપણે બાંધ્યા. નારાયણ, આપ મૂકીને જાઓ છો, આપ લઈને જાઓ. નારાયણ, ચોરના આંખમાંથી આંસુ નીકળી ગયા. મને બધા ચોર કહે છે ને આ કહે છે નારાયણ. બધાને નારાયણ કરતા જોતી તો, પણ આ વાસણ તો એવા મારી પાછળ પડ્યા કે લઈ જા બાપા, તને કામ આવતું હોય તો. અને પછી તો એનામાં એટલો પ્રભાવ પડ્યો,
એનું પરિવર્તન થઈ ગયું, આખું જીવન પરિવર્તન થઈ ગયું. સ્વામી વિવેકાનંદ હિમાલયમાં હતા ત્યારે એક સંન્યાસી સાથેની મુલાકાત થઈ અને ત્યારે સ્વામીજી કીધું કે હું પેલા હિમાલય આવતા પેલા બનારસ ગયો હતો ને ત્યાંથી ગાજીપુર ગયો. હે, તમે ગાજીપુર ગયા તો પવાડી બાબાને મળ્યા? હા, હું મળ્યો. તો પવાડી બાબા વિશે તમે વાતો સાંભળી? કે હા, મેં સાંભળી. અરે એ તો એટલા બધા હતા કે ચોરને પણ એમને ભાષણ દેવા ગયા હતા કે હું જે ચોર છું. પેલો સંન્યાસીએ કીધું હું એ જ ચોર છું અને મારામાં એટલો ફરક પડ્યો કે મેં સંન્યાસ લઈ લીધો. આ પવાડી બાબા, વિચાર કરો કે બધાને નારાયણ કહેતા. એકવાર એની એક તરફ નાગ રહેતો ને એક તરફ એક નોળિયો રહેતો. એકવાર નોળિયામાં બધાને ઝઘડો થઈ ગયો એટલે નોળિયાને એમણે પ્રોટેક્શન આપ્યું. હવે નાગને એટલો બધો ગુસ્સો આવ્યો, નાગ એને કરડી લીધું. નાગે કરડી લીધું. બીજે દિવસે આ લોકો જોયું લોહી પવાડી બાબાને લોહી નીકળે છે આટલું બધું. पवाड़ी लोग पूछे क्या हुआ? अरे मेरे प्रियतम भगवान का एक संदेश वाहक आया और मुझे किस करके चला गया. ये beloved came. नारायण, एक नारायण પોતે આવ્યા અને મને ચુંબન આપીને ચાલ્યા ગયા. એને એ બધામાં નારાયણ દેખાય છે. જે નાગ છે એમાં નારાયણ દેખાય છે. આવા ઉચ્ચ કોટીના સંત એમણે આ ગિરનારમાં તપસ્યા કરી હતી. સ્વામી વિવેકાનંદને બહુ માન આપતા, એટલા પર એમણે પુસ્તક પણ લખ્યું છે. સ્વામી વિવેકાનંદ એટલા માટે પોતે પણ એ તપસ્યા કરી છે. તો આ ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ તમને ઘણું બધું મળશે કે સ્વામી વિવેકાનંદે જે શિકાગો વિશ્વધર્મ સભામાં આટલું બધું મોટું ભાષણ આપીને વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયા, આની માહિતી સૌથી પહેલા ગુજરાતમાં સ્વામીજીને મળી છે. જ્યારે જુનાગઢથી પોરબંદર જતા હતા, રાતના જેતસર રેલવે સ્ટેશન પર હતા, ત્યારે જેતસર રેલવે સ્ટેશનના આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર હરગોવિંદાસ અજરામર પંડ્યા એમને માહિતી આપી કે સ્વામીજી શિકાગોમાં ધર્મસભા થવાની છે. અને પછી સ્વામી વિવેકાનંદે બીજા ઘણા બધા લોકો કહ્યું તમે વિદેશમાં જવું પડશે. અને પછી સ્વામીજી વિદેશમાં ગયા અને શિકાગો ધર્મસભામાં ભાગ લીધો. એની પહેલા પોરબંદરમાં શંકર પાંડુ પંડિત એડમિનિસ્ટ્રેટર હતા. એમણે કહ્યું સ્વામીજી તમારી આટલી બધી પ્રતિભા છે, સંસ્કૃત અંગ્રેજી આટલું બધું જાણો છો, તમારે તો વિદેશ જવું જોઈએ અને તમે આખા વિદેશને વશ કરી શકશો. અને પછી એમણે કહ્યું વિદેશ જશો તમને ફ્રેન્ચ ભાષા શીખવી પડશે, હું તમને ફ્રેન્ચ શીખવાડીશ. શંકર પાંડુ પંડિત 9 ભાષાના જાણકાર હતા. તો સ્વામી વિવેકાનંદ અહીંયા પોરબંદરમાં ફ્રેન્ચ ભાષા શીખ્યા. એમની મોટું પુસ્તકાલય હતું. એ બધું પુસ્તકાલય માટે થઈને સ્વામી વિવેકાનંદ 4 મહિના પોરબંદર રહી ગયા. 3 દિવસ ત્યાં રહેવાનું હતા, 4 મહિના રહી ગયા કારણ કે લાઇબ્રેરી એમને બહુ સરસ મળી ગઈ. અને શિકાગો ધર્મસભામાં એમણે જે બોમ્બ ફેંકા, વિચારોનો બોમ્બ, એનો મસાલો ગુજરાતમાં પોરબંદરમાં તૈયાર થયો છે. આ ગુજરાતનું ગૌરવ છે. અહીંયા તેને વિદેશ જવાની પ્રેરણા મળી. દિલ્હીના મહારાજા એમને વાત કરી, જૂનાગઢના હરિદાસ મેહર દેસાઈ એમના ખાસ એમને સહાયતા કરી અને શંકર પાંડુ પંડિતને એમને ફ્રેન્ચ ભાષા શીખવાડી. અને આવી રીતે ઘણી બધી એને પ્રેરણા મળી છે ગુજરાતમાંથી. અને એટલા માટે ગુજરાતનું સ્વામી વિવેકાનંદમાં બહુ એમનો પર પ્રભાવ પડેલો છે. એની થોડીક વાતો તમને આ ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ પુસ્તકમાં મળશે. મેં ટ્રેલર બતાવી દીધું જેથી તમને વાંચવાની થોડીક ઈચ્છા થશે. એ પુસ્તક પણ હું આપના માટે લાવ્યો છું. રામકૃષ્ણ જ્યોતનો અંક પણ લાવ્યો છું જેથી તમે મેમ્બર બની શકો. નાનું પુસ્તક શક્તિદાય વિચાર પણ આપના માટે લાવ્યો છું. આ બધું આ ભેટ સ્વીકાર કરજો. અને ફરીથી પુનઃ ખૂબ જ આનંદ છે કે આ નાનકડા એવા ગામમાં આવડો મોટો કાર્યક્રમ થાય છે. જેમના આવા મોટા ઇતિહાસકારના 2 આવડા મોટા પુસ્તકો અહીંયા વિમોચન થઈ ગયું છે અને વિમોચન કરવાનો મને સુયોગ પ્રાપ્ત થયો છે. એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન ફરી અભિનંદન આપું છું. બધા જે લોકો આમાં સંકળાયેલા છે બધાને અભિનંદન આપું છું.